આ છે મહારાષ્ટ્રમાં આવેલું પૂણા ગામનું જલારામ મંદિર. જો તમારે પૂણામાં આવવાનું થાય મહારાષ્ટ્રમાં પુણે, તો આ જલારામ મંદિરમાં રોકાવાની તમામ વ્યવસ્થા છે. આ મંદિરમાં તમે આવો અને રોકાવાનું થાય તો અહીં તમારે જમવાની તમામ વ્યવસ્થા છે. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું, રહેવા માટે રૂમ, તમામ જાતની અહીંયા વ્યવસ્થા છે. અહીંયા તમે 2 દિવસ સુધી સ્ટે કરી શકો છો. અહીંયા 2 દિવસ સુધી રહેવા માટે કોઈ પણ જાતનો ચાર્જ નથી. આપની ઈચ્છા થાય તો આપ કોઈ પણ જાતનું દાન આપી શકો છો. બાકી કોઈ જબરજસ્તી છે નહીં અને તમે રહી શકો છો. રહેવાની સુંદર એવી વ્યવસ્થા છે અને સારી વ્યવસ્થા છે. હું પણ અહીં રોકાણો હતો 1 દિવસ, મને મજા આવી એટલે મેં તમારા માટે આ શેર કર્યું છે. કોઈ પણને ક્યારેય પણ પુણે જવાનું થાય મહારાષ્ટ્રમાં અને રહેવા માટે જગ્યા ન મળે તો અહીં રોકાવામાં તમને બહુ જ આનંદ આવશે. આ તમે સામે જોઈ રહ્યા છો તે જમવા માટેનો મોટો હોલ છે. ટેબલ ખુરશીમાં જમવા આપે છે. અને આ આપણે આગળ વધી રહ્યા છીએ તે બધી રૂમો છે રહેવા માટે. અંદર રૂમની અંદર સારી એવી વ્યવસ્થા છે. મેં 1 દિવસનો સ્ટે કર્યો હતો અહીંયા. તમે જોઈ શકો છો ટેબલ ખુરશી અને ટીપોય